મુંદ્રામાં રસ્તો ઓળંગી રહેલા 41 વર્ષીય સુભાષના અજાણ્યા વાહન ચાલકે માજીસા મંદિર સામે ટક્કર મારી ઘટના સ્થળે મોત નિપજાવી નાસી ગયો। આ ઘટના બલેશ્વર ગામની સીમમાં આવેલા અમદાવાદથી મુંબઈ તરફ જતા નેશનલ હાઈવે નંબર 48ના રોડ ઉપર ભારત બેન્ઝના શોરૂમની સામે ઘટી હતી। ત્યારે પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવતા આ અજાણ્યા વાહન ચાલકના પૂરા નામ સરનામાની ખબર ન હોવાથી અજાણ્યા વાહન ચાલકના વિરોધમાં પોલીસે ગુનો દાખલ કર્યો છે। અકસ્માત ભોગ બનનાર હાલ અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીમાં વીકે લોજિસ્ટિકની ગાડીમાં માજીસા મંદિરની બાજુમાં આવેલા બલેશ્વર ગામના રહેવાસી 41 વર્ષીય સુભાષચંદ્ર રામનાથ પાલને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। જો કે આ ઈસમ રોડ ક્રોસ કરી રહ્યો હતો તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી દેતા સારવાર મળે તે પહેલા જ સ્થળ પર મોત નિપજ્યું હતું। ત્યારે અકસ્માત સર્જાવી નાસી જનારના વિરોધમાં ભાવેશભાઈ નવગણદાસાએ વલસાણા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવતા આ અજાણ્યા વાહન ચાલકની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। ત્યારે આ ઘટનાની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેજી ચૌધરીએ હાથ ધરી છે। બ્યુરો ચીફ હેતલ મિસ્ત્રી સાથે કેમેરામેન ચેતન પ્રજાપતિ હર હંમેશ સત્યની સાથે।